પવિત્રાએ દિલ્હીમાં કચ્છનું નામ રોશન કર્યું। આ ગરમીની રજાઓ દરમિયાન દિલ્હીમાં સૂર્ય ફાઉન્ડેશન દ્વારા 10 દિવસીય વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 112 દીકરા-દીકરીઓએ આ શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શિબિર દરમિયાન બાળકોને આત્મનિર્ભરતા, નેતૃત્વ, અનુશાસન અને જવાબદારીના પાઠ શીખવવામાં આવ્યા। બાળકો પોતાના કપડાં ધોવા, વાસણ સાફ કરવા, પોતાના નિર્ણયો જાતે લેવા તેમજ ટીમ સાથે કાર્ય કરવાની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જીવન કૌશલ્ય વિકસાવતા રહ્યા। આ 10 દિવસ દરમિયાન કરાટે, ડ્રીલ, પરેડ, માર્શ પીટી, ડાન્સ, ક્રાફ્ટિંગ, ડીકોડિંગ અને વિવિધ મહાનુભાવો દ્વારા પ્રેરણાદાયી વ્યાખ્યાનો, યોગ, ધ્યાન, પ્રાર્થના તથા આધ્યાત્મિક વિકાસની અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। મોબાઈલથી દૂર રહીને બાળકોને ફૂટબોલ, બાસ્કેટબોલ, હેન્ડબોલ, ખોખો, કબડ્ડી, હોર્સ રાઇડિંગ અને ઓબસ્ટેકલ જેવી રમતગમત પ્રવૃત્તિઓ દ્વારા શારીરિક વિકાસની ઉત્તમ તક મળી। બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને શિબિરમાં આધ્યાત્મિક, બૌદ્ધિક, શારીરિક, માનસિક અને સામાજિક વિકાસના 5 આયામો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। તારીખ 7 જૂનના રોજ યોજાયેલા સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સૂર્યા રોશની એલટીડી સ્ટીલ ડિવિઝનના સીઈઓ ગૌરવ જૈન, ડાયરેક્ટર કૌસ્તુભ કરમરકર, ભારત સરકારમાં ઓએસડી શૈલેષ શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે બાળકોને જીવનમાં અનુશાસન, રાષ્ટ્રભાવના અને નેતૃત્વના ગુણો વિકસાવવા પ્રેરણા આપી હતી। આ પ્રસંગે કચ્છના અંજારની અને શિબિરની સૌથી નાની પ્રતિભાગી કુમારી પવિત્રા જયભાઈ જેટવાએ પોતાની શ્રેષ્ઠ પ્રતિભા, અનુશાસન, નેતૃત્વ અને સર્વાંગી પ્રદર્શનના આધારે 112 બાળકોમાંથી પ્રતિષ્ઠિત બેસ્ટ પરફોર્મર ઓફ ધ કેમ્પ એવોર્ડ પ્રાપ્ત કર્યો। આ સાથે આગામી વર્ષમાં દિલ્હી ખાતે આયોજિત એડવાન્સ વ્યક્તિત્વ વિકાસ શિબિર માટે પણ પવિત્રાનું સિલેક્શન થયું છે। પવિત્રાની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર અંજાર અને કચ્છ માટે ગૌરવની વાત છે। સમાપન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો, અતિથિઓ અને શિબિર સંચાલકોએ પવિત્રાનું વિશેષ સન્માન કરીને તેને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ અને હાર્દિક અભિનંદન પાઠવ્યા। આ સાથે પવિત્રાએ દિલ્હી ખાતે સહપરિવાર સૂર્યા રોશની લિમિટેડ અને સૂર્યા ફાઉન્ડેશનના ચેરમેન પદ્મશ્રી જયપ્રકાશ અગ્રવાલજી સાથે વ્યક્તિગત મુલાકાત કરી આશીર્વાદ ગ્રહણ કર્યા હતા। નાની ઉંમરમાં રાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત કરેલી આ સિદ્ધિ દ્વારા પવિત્રા જેઠવાએ કચ્છનું નામ દેશભરમાં ગૌરવપૂર્વક રોશન કર્યું છે। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।